નવસારી જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને લઈને સમગ્ર નવસારી શહેર જળબંબાકાર બન્યું, ત્યારે સીધા જ તમે દ્રશ્યો જોયા છે। હાલ જે મેયર સાહેબ છે તે શાંતાદેવી વિસ્તારમાં આવ્યા છે। અશોકભાઈ આજે વિઝિટ લઈ રહ્યા છે, નવસારી શહેરના તમામ વિસ્તારોની વિઝિટ લઈ રહ્યા છે, ત્યારે આપણે સીધા જ મેયર સાહેબ સાથે વાત કરીશું। અશોકભાઈ, જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, ઓસરી ગયા છે, કઈ પ્રકારની કામગીરી કરવામાં આવશે? ગઈકાલે અહીંયા ખૂબ વરસાદ પડવાના કારણે બધું પાણી ભરાયું હતું, ત્યાં થોડો કાદવ જામ્યો છે અને ફાયરના બંબા દ્વારા એને દોડાવીને તાત્કાલિક હટાવી દેવામાં આવશે, રોડ સાફ કરવામાં આવશે, જેથી કરીને જે લોકોને મુશ્કેલી પડે છે એનાથી દૂર થાય, તાત્કાલિક સફાઈ કરવામાં આવશે। ચોક્કસપણે કહી શકાય કે તાત્કાલના ધોરણે સફાઈ કરવામાં આવશે, ત્યારે એના સ્થાનિક છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું, ત્યારે અહીંયાના જ કોર્પોરેટર છે તેમની સાથે વાત કરીશું। જે આ વિસ્તારની અંદર એક મોટી સમસ્યા છે, દર વર્ષે પાણી ભરાઈ જાય છે, ત્યારે હાલની જે સમસ્યા છે, વિજલપુરનું પાણી અહીંયા આવી રહ્યું છે અને ગંદકીનું સામ્રાજ્ય ઉભું થયું છે, શું કહેશો? હા, બિલકુલ સાચી વાત છે। અહીંયા આખી વિજલપુરનું ને જે તે બીજા એરિયાનું પાણી અહીંયા આવે છે અને દર વખતની જેમ આ જ રીતે પૂરની પરિસ્થિતિમાં ટૂંક જ પાણીમાં ફેરવાઈ ગયા છે આખું શાંતાદેવી। આજે અમે રજૂઆત કરી હતી, મેયર સાહેબ, ધારાસભ્ય શ્રી, કમિશનર સાહેબ અને ડેપ્યુટી કમિશનર બધી ટીમ અહીંયા આજે આવી છે અને અમને આશ્વાસન આપ્યું છે કે અમે વહેલી તકે આનું નિરાકરણ કરીશું। બાકી અમે તંત્રના વારે ઘડી રજૂઆત કરીને તમે જોઈ શકો છો કે જે આ પાણી, જે વિજલપુરનું ખાલી પાણી જો અહીંયા આવતું બંધ થઈ જાય ને અમારે, તો 50% શાંતાદેવીને રાહત મળી શકે છે। ચોક્કસપણે કહી શકાય કે વિજલપુરનું જે પાણી હવે શાંતાદેવી વિસ્તારમાં ઠલવાઈ રહ્યું છે। સીધા જ હું તમને દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ। આ જે ગટર છે તે વિજલપુરથી નીકળી અને શાંતાદેવી વિસ્તારના જે મુખ્ય રોડ છે ત્યાં ખલવાય છે। આપણી પાસે વિડીયો પણ છે, અહીંયાથી જે પાણીનો પ્રવાહ નીકળી રહ્યો હતો, દુર્ગંધયુક્ત પાણી છે અને શાંતાદેવી વિસ્તારમાં લગભગ 10 થી 12 થી 15,000 લોકો અહીંયા વસે છે, ત્યારે આપણે વાત કરીએ તો દુર્ગંધયુક્ત પાણીથી અહીંના સ્થાનિક લોકો ત્રાહિમામ પુકારી ચૂક્યા હતા અને જ્યારે પાણી ઓસર્યા બાદ રજૂઆત તો કરવામાં આવી હતી અનેક વિસ્તારોમાંથી, ત્યારે નવસારીના મેયર હોય, ધારાસભ્ય હોય કે પછી કમિશનર સાહેબ હોય, તમામ વ્યક્તિઓ ઘટના સ્થળે હાજર થઈ અને આ જે મુદ્દો છે તેને સામે લાવવાનો પ્રયત્ન કર્યો હતો। ત્યારે સીધી જ આપણે વાત કરી હતી એના કોર્પોરેટ અને સ્થાનિકો સાથે, ત્યારે એમનામાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે। તો આ જ રીતના નવસારી શહેરમાં ની જેવા વરસાદમાં જળબંબાકાર થઈ જવાની ભીતિ સેવાઈ રહી છે। હાલ શાંતાદેવી વિસ્તારના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, પબ્લિકમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને જે આક્રોશને લઈને જે રોગચાળો થાય કે અન્ય કોઈ પણ પ્રકારની દુર્ઘટના બને કે કોઈ પણ પ્રકારની કોઈ પણ પ્રોબ્લેમ થાય, ત્યારે આ સમસ્યા ઉદ્ભવે છે અને જ્યારે પ્રોબ્લેમ થાય છે ત્યારે જ સ્થાનિકો અને અધિકારીઓ આવતા હોય છે। ત્યારે જોવા જેવી બાબત એ છે કે હાલ જે દૂષિત પાણી છે તેને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સીધા જ એ ભાઈ સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। તો નવસારી શહેરની અંદર આ તમે વારંવાર રજૂઆત કરી હતી, તો સામાન્ય રીતના જોવા જઈએ તો આક્રોશ ઠલવાઈ રહ્યો છે અને અમે અમારી રીતે લડી લેશું એ રીતનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે દુર્ગંધયુક્ત પાણી વિજલપુરથી આવી રહ્યું છે અને શાંતાદેવીમાં ખલવાઈ રહ્યું છે, ત્યારે પ્રશાસન કઈ રીતની કામગીરી કરશે એ તો એક આવનારો સમય જ બતાવશે, પરંતુ શાંતાદેવી વિસ્તારની અંદર સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। મિનેશ ન્યૂઝ નવસારી।